શું વાત કરીએ આ દેશના તંત્રની. જો કોઈ ખેડૂતે જો કે વાવવું જ ન પડે પણ છતાંય કોઈ ખેડૂતે પોતાનો મોટો પાક હોય ને કપાસ કે એરંડા જેવા એની અંદર જો કોઈ ગાંજાના છોડવા હોય ને તો તંત્રને તરત ખબર પડી જાય છે. પંચાયતથી માંડીને તાલુકા જિલ્લા લેવલના અધિકારીઓ, મામલતદાર, કલેક્ટર સાહેબ કે મીડિયાવાળા કે પોલીસવાળા તો તરત એમને વગર આમંત્રણ ખબર પડી જાય. કોઈ ખેડૂત કહેવા નથી જતો કે અહીંયા વાય છે તો અહીંયા પહોંચી જાય છે. પરંતુ અત્યારે બધા સ્ટાફ ત્યાં ગયો. જે ખેડૂતની માથે આપત્તિ એવી છે વરસાદથી કુદરતી, કપાસ, મગફળી, એરંડા કે સોયાબીન જેવા પાક સાવ ફેલ થઈ ગયા છે. જમીનનું ઘણી જગ્યાએ ધોવાણ થઈ ગયું છે. તો આ તંત્ર, આ મીડિયા, આ બધા અધિકારીઓ અત્યારે ક્યાં વહી ગયા? કોઈ ગુફામાં જતા રહ્યા? જુનાગઢ તો જ્યાં ન હોય, કારણ કે જુનાગઢવાળા તો આમને રાખે એમ નથી. કારણ કે એમને ખબર છે કે જે અહીંયા આવશે તો અહીંયા બગાડ કરશે. પણ લાગે છે કે આ તંત્રની માથે અત્યારે હાલમાં કુંભકર્ણ હાથ ફેરવી ગયા લાગે છે. અત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં છે. એટલે ખેડૂત ભાઈઓ, તંત્રની કોઈ પણ આશા અપેક્ષા સરકારની ન રાખતા. આજે કુદરતી ફટકો પડ્યો છે, આપણે ખુદ જ ઊભું થવું પડશે. કોઈ પણ આશા કે અપેક્ષા વગર રાખ્યા આપણને એમ લાગે કે આ તંત્રવાળા ઊભા કરશે તો એ આશા કે અપેક્ષા ન રાખશો. કારણ કે હાલનું તંત્ર ખેડૂતના પગ ખેંચે એમ છે, હાથ ઝાલે એમ નથી. એટલે હે ખેડૂત ભાઈઓ, આપણે ખુદ જ ઊભું થવું પડશે. કોઈની પણ આશા અપેક્ષા રાખ્યા વગર. બસ વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરો, કમેન્ટ કરો, શેર તો અવશ્ય કરજો. જય કિસાન, જય અન્નદાતા, જય દ્વારકાધીશ.